ખૂંખાર ઇરાદા નિષ્ફળ સુરત એસઓજીની ટીમે હથિયારો અને જીવતા કારતૂસ સાથે શખ્સને ઝડપ્યો। સુરત શહેરમાંથી ગુનાખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે સુરત પોલીસ સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે। આ દરમિયાન સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમને એક મોટી સફળતા મળી છે। એસઓજીની ટીમે બાતમીના આધારે ચોક્કસ ઓપરેશન પાર પાડીને ગેરકાયદેસર હથિયારોના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો છે। એસઓજી આજે એક દેશી હાથ બનાવટનો તમંચો ઝડપી પાડ્યો છે અને એક આરોપીને પણ પકડ્યો છે। આરોપીનું નામ છે અંકિત વળવી, કે જેના ભાઈનું 2 વર્ષ પહેલાં મર્ડર થઈ ગયેલું, અને આરોપી જે છે એ વિશાલ કાંચા છે। એ ગુનાનો આ સાક્ષી હોવાને કારણે એને સતત ડર રહેતો હતો કે આરોપી એને મારીને નાખે, એના માટે થઈને દેશી તમંચો હંમેશા સાથે રાખતો હતો। આજે સરદાર બ્રિજની નીચેથી એસઓજીએ ઝડપી પાડ્યો છે અને આ અંકિત વળવીનો ગુનાહિત ઇતિહાસ જોતા ટોટલ 5 ગુનાઓ દાખલ થયેલ છે। અઠવા અને જહાંગીરપુરામાં ગુનાઓ છે, એમાં મારામારી, હાફ મર્ડર અને ચોરી વગેરે ગુનાઓ દાખલ થયેલ છે।